दोस्तों आज बात કરીશું એરંડાના રિપોર્ટ બજાર કેવું રહ્યું, વાયદા બજારની તેજ બજાર કેવું જોવા મળ્યું અને હાજર બજાર શું ભાવ છે અને કયા કારણથી તેજી મંદી દોસ્તો અને નરમી જોવા મળી છે। દોસ્તો આજે વાત કરીશું એરંડાની। છેલ્લા સપ્તાહ દરમિયાન એરંડાને ધીમી ગતિથી સતત ઘટાડો થયો જોવા મળ્યો છે। હાલની સ્થિતિએ ખેડૂતોને સરેરાશ 1270ની સપાટી આસપાસ એરંડાના ભાવ મળી રહ્યા છે। હાલ ઓફ સિઝન હોવા છતાં પ્રમાણિક સારી આવક એરંડાની થઈ રહી છે। થોડા સમય પહેલા એરંડામાં 1300ની ઉપરની સપાટી દોસ્તો વેપાર થતો જોવા મળ્યો છે। જો કે આવક જોર એક સ્તરે જળવાઈ રહે એટલે એરંડાના ભાવમાં પ્રેશર દોસ્તો જોવા મળ્યું છે। એરંડામાં દોસ્તો આવકના લીધે દોસ્તો થોડોક નીચે ઘટાડો જોવા મળ્યો છે। નવેમ્બર મહિનામાં દિવાળીની નિકાસ કામકાજમાં ધારણા કરતાં ઓછો રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। એરંડાની સંપૂર્ણ રીતે નિકાસશીલ કૃષિ પેદાશ દિવેલની નિકાસ મોટા પ્રમાણમાં આપણે વિશ્વભરમાં ભારત જેવા દેશ કરી રહ્યા છે। ભારતમાં એરંડાના વાવેતર નોંધપાત્ર ઘટાડ્યો છે। એરંડા નવા પાકની આવક જાન્યુઆરી મહિનાથી શરૂ થવાની સંભાવના છે। હાલની સ્થિતિએ સ્ટોક જે રાખતા હોય એવા વેચવાલીને કારણે દોસ્તો બજાર ભાવમાં સીધી પ્રેશર જોવા મળી છે। વાયદા બજારની પર એરંડામાં કોઈ ખાસ અસર જોવા મળતી નથી। જ્યારે દોસ્તો ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન દિવેલનું નિકાસ પ્રમાણ સારું રહે એવી આશા પણ છે। જો કે આગળ સમય દરમિયાન એરંડાની નવી ધીમી ગતિથી આવક શરૂ થઈ જશે। એરંડા મોટા ખેડૂતો અને સ્ટોક કરતા એવા વેપારીઓ પાસે સ્ટોક છે એના અંદાજ કોઈ લગાવી શકે એમ નથી। આ કારણે છેલ્લા થોડા સમયથી ઓફ સિઝનમાં પણ આવકમાં ઘણા ધારણા કરતાં વધારો જોવા મળ્યો છે। દોસ્તો એરંડાનો જૂનો સ્ટોક કેટલો પડ્યો છે અને નવી ઉત્પાદન કેટલું થાય એના ઉપર તેજી મંદી રહે એવું લાગી રહ્યું છે। નવી સિઝનમાં ખેડૂતો હવે વેચવાલી કરે છે કે પછી સ્ટોક કરવાનું મન બનાવે છે એ પરિબળ ખાસ જોવાનું રહેશે। જ્યારે ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા બાજુના સ્ટોક જે કરવાવાળા છે એ તથા વેપારીઓનું માનવું છે કે હજી સ્ટોક ખાસો બધો જોવા મળી રહ્યો છે। એના ઉપર દોસ્તો લાગે છે કે આગળ કોઈ તેજી ખાસ લાગતી નથી। જે તેજી 1300 રૂપિયા થયા હતા પણ એ તાત્કાલિક વેપારીઓનું વેચાણનું પ્રેશર હોવાથી દોસ્તો તાત્કાલિક માલ ઘટવા લાગ્યો છે। ભાવ 1300ની અંદર આવી ગયો, અત્યારે 1270 છે। જ્યારે વાયદા બજારની વાત કરીએ તેમાં કોઈ ખાસ તેજી નથી। વાયદા બજારના દોસ્તો ભાવની વાત કરીએ તો ઉપરમાં 6519 રૂપિયા છે। આગલા મહિનાની વાયદાની વાત કરીએ 6586 રૂપિયા, 8 રૂપિયા તેજ જોવા મળ્યો હતો। એટલે કોઈ વાયદા બજારમાં કોઈ ખાસ તેજી જોવા મળતી નથી, જેના લીધે આગળ લાગતું નથી મોટી કોઈ તેજી હોય એવું દોસ્તો।